ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે રવિવારે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વ સ્નેહ મિલન કાર્યક્રમમાં મનસુખ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, શહેર જિલ્લાના પત્રકાર મિત્રો સહિતના જોડાયા હતા। ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્યો અને અન્ય આગેવાનોએ ધૂળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામના પાઠવી હતી। ભરૂચના 6 ટર્મથી સાંસદ અને 7મી વખત ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ તેઓની કારકિર્દીમાં મીડિયા મિત્રોનો પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું કહી હોળી ધૂળેટી પર્વે ભૂતકાળના નકારાત્મક વિચારો હોળીમાં હોમી દેશ અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી। તેઓએ ભાંગ્યું ભાંગ્યું ભરૂચની કહેવત ભાંગી આજે ભૃગુ ઋષિની ભવ્ય ભરૂચ બની રહ્યું છે। આજે સમગ્ર ભારત વર્ષમાં હોળી પર્વ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। દેશમાં જે ધાર્મિક પર્વો છે એમાં હોળીનું ખૂબ અનેરું મહત્ત્વ હોય છે। ગરીબમાં ગરીબ માણસ પણ દેશના કોઈ પણ ખૂણે હશે એ પોતાના વતન પોતાના ગામ જઈ ના હોળી પર્વ એ પોતાની રીતના ઉજવી રહે છે। આ સમગ્ર ભારતવાસીઓને આ હોળી પર્વ નિમિત્તે હું તમામને શુભકામના પાઠવું છું। માં જગદંબા શક્તિનું પ્રતીક એ હોળી માતા છે। અમે જોગણ માતા તરીકે પણ ઓળખીએ છીએ। પરમાત્મા કૃષ્ણની સમગ્ર દેશવાસીઓ પર અપાર કૃપા બની રહે અને આજે હોળી દહન થવાનું છે। અનેક પ્રકારના ખજૂરથી માંડીને કોપરૂથી માંડીને હવન થવાનું છે। તો આ હવન સામગ્રીમાં નેગેટિવ નકારાત્મક વિચારોનું હવન કરીએ અને આવતીકાલે ધૂળેટીનું પર્વ છે। ધૂળેટીના પર્વથી સમાજના વિકાસ માટે રાષ્ટ્રના વિકાસ માટે હકારાત્મક અને પોઝિટિવ વિચારો સાથે આપણે આગળ વધીએ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશને એક સમૃદ્ધ ભારત બનવા માટે મજબૂત ભારત બનવા માટે ખૂબ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે તે આપણે પણ તેમને પૂરેપૂરો સહયોગ આપીએ અને આપણા રાષ્ટ્રના વિકાસ માટે આપણા વિસ્તારના વિકાસ માટે અને આપણા સમાજના વિકાસ માટે કુટુંબ પરિવારના વિકાસ માટે પણ સતત આપણે પ્રયત્નશીલ રહીએ એવી આજના પ્રસંગે હું બધા પાસે આશા રાખું છું અને શુભકામના પણ એ પ્રકારની પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીએ મને આજે ભરૂચ લોકસભા માટે 7મી વખત ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે। ભૂતકાળમાં કરેલા કામોના આધારે ભૂતકાળમાં 6 ટર્મથી ખૂબ સફળતાપૂર્વક જીત્યો છે। એ જ રીતના આ 7મી ટર્મ પણ અમારા કરેલા કામો પાર્ટીના સંગઠનની તાકાતથી અમે સૌ સાથી કાર્યકર્તાના સંપૂર્ણ સહયોગથી ફક્ત 7મી લોકસભા જીતવાના જ નથી પણ 5 લાખના ટાર્ગેટથી જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ટાર્ગેટ આપ્યો છે એને પૂર્ણ રીતના અમે પૂર્ણ કરીશું એ મને પૂર્ણ વિશ્વાસ છે। આ પ્રસંગે મીડિયાના મિત્રો સાથે પણ આ હોળી પર્વે મળવાનું થયું તો મીડિયાના મિત્રોને પણ હોળી પર્વની ખૂબ ખૂબ મેં શુભેચ્છા પાઠવી છે। રંગ એકબીજાને લગાડી અને એક મિત્ર ભાવ તે આવનારા દિવસોમાં આપણે કામ કરવાની એક પરંપરા પાડી એ આવનારા દિવસોમાં બની રહે એવી આશા રાખું।